પ્રશ્ન ક્રમાંક 17 માન્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષશ્રી, ચાલુ નાણાકીય વર્ષમાં ઓરડા માટે કેટલી રકમ ફાળવવામાં આવી અને કેટલા સમય ચોક્કસ મર્યાદા કંઈ નક્કી કરવામાં આવેલી છે કે આ કેટલા ચોક્કસ મર્યાદામાં બનાવવામાં આવશે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જેમ જણાવ્યું એ પ્રમાણે પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં 78 વર્ગખંડો નાબાર્ડની લોનની નાણાકીય સહાય માટે રજૂ કરેલ છે તથા રાજ્ય સરકારના વર્ષ 2026-27ના અંદાજપત્રમાં ચાલુ બાબત તરીકે રજૂ કરેલ છે અને બાકીના જે વર્ગખંડો છે એનું આયોજન આગામી સમયમાં એનું આયોજન કરેલું છે. માનનીય અધ્યક્ષશ્રી, જે જુનાગઢ જિલ્લાના ઉક્ત 107 વર્ગખંડો છે એ પૈકી તમામ વર્ગખંડો નાબાર્ડની લોનની નાણાકીય સહાય માટે રજૂ કરેલ છે તથા રાજ્ય સરકારના વર્ષ 2026-27ના અંદાજપત્રમાં ચાલુ બાબત તરીકે રજૂ